કોંગ્રેસના આનંદ પટેલ હવે આમ આદમી પાર્ટી અને ભાજપમાં મોટું ગાબડું પાડવાની તૈયારીમાં છે। વલસાડમાં કોંગ્રેસની આક્રોશ રેલીની દરમિયાન આનંદ પટેલે આમ આદમી પાર્ટી અને ભાજપને ચેલેન્જ આપી છે, સાથે જ મોટું ગાબડું પાડવાની તૈયારીમાં હોવાનો તેમણે હુંકાર ભર્યો છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। વલસાડ જિલ્લાના વાપી જીઆઈડીસી અને ગુંદવાલ વિસ્તારમાં કાર્યરત ખાનગી કંપનીઓમાં કામદારો સાથે થઈ રહેલા અન્યાય અને શોષણના વિરોધમાં વાપી શહેર અને પારડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા એક રેલી કાઢવામાં આવી અને આ આક્રોશ રેલીનું આયોજન જે કરવામાં આવ્યું હતું તેને લઈને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું। આ રેલીનું નેતૃત્વ વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલે કર્યું હતું અને આનંદ પટેલે કહ્યું કે વર્ષ 2027માં કોંગ્રેસની જ સરકાર બનવાની છે અને અમે આમ આદમી પાર્ટી અને ભાજપમાં ગાબડું પાડવાની તૈયારીમાં છીએ। રેલી દરમિયાન કામદારોને થતા અન્યાયના મુદ્દાઓ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો। સાથે જ ધારાસભ્ય આનંદ પટેલે જણાવ્યું કે ઉદ્યોગપતિઓ દ્વારા કામદારોનું સતત શોષણ કરવામાં આવી રહ્યું છે। પહેલા તો શું કહી રહ્યા છે આનંદ પટેલ, તેમને સાંભળીએ। અમારી પણ એમના જેવી જ રણનીતિ છે। અમે પણ આમ આદમી પાર્ટીમાં ગાબડું પાડવામાં અને ભાજપમાં ગાબડું પાડવાની તૈયારી કરી રહ્યા છે। ભાજપમાં ગાબડું પાડી દીધું છે। અમે મંગળભાઈને લાવીને હવે અમે ભાજપમાં ગાબડું પાડવાનું છે, જીતુભાઈને લાવીને। અને આમ આદમી પાર્ટીના જે પણ આગેવાનો ઇલેક્શન લડી ચૂક્યા છે એ આદિવાસી વિસ્તારના આગેવાનો સાથે અમારી વાતચીત પણ ચાલુ છે અને ટૂંક સમયમાં લોકો જોડાઈ પણ જશે। જીતુભાઈ તમે જાણો છો, એ જ જીતુભાઈ મંગળભાઈના મિત્ર, આનંદ પટેલના મિત્ર જીતુભાઈ ટૂંક સમયમાં કોંગ્રેસમાં આવશે। જીતુભાઈ જે અમારી જોડે વિધાનસભામાં હતા, અમારા મિત્ર છે, જે થોડા સમય પહેલા જ ભાજપમાં ગયા હતા, એ જ જીતુભાઈ ફરી પાછા કોંગ્રેસમાં લીલા તોરણે આવે એવી પૂરેપૂરી સંભાવના છે। અમારી વાતચીત પણ થઈ ગઈ છે। આનંદ પટેલે જણાવ્યું કે ઘણી કંપનીઓમાં શૌચાલય, કેન્ટીન અને વાહન પાર્કિંગ જેવી પાયાની સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે। કામદારો પાસે વધુ કલાકો કામ કરાવીને તેમને ઓવરટાઈમનું યોગ્ય વળતર પણ નથી આપવામાં આવતું। અને જે આ આક્રોશ રેલી યોજવામાં આવી હતી તે દરમિયાન આનંદ પટેલે ભાજપ અને આમ આદમી પાર્ટી પર પણ પ્રહારો કર્યા હતા અને તેમણે દાવો કર્યો હતો કે વર્ષ 2027માં કોંગ્રેસની જ સરકાર બનશે અને અમે પણ આમ આદમી પાર્ટી અને ભાજપમાં ગાબડું પાડવાની તૈયારી કરી રહ્યા છીએ। જીતુભાઈને પણ લાવીને ભાજપમાં ગાબડું પાડવાના છીએ। આમ આદમી પાર્ટીના આદિવાસી આગેવાનો સાથે પણ અમારી વાત ચાલુ છે અને ટૂંક સમયમાં તે લોકો પણ કોંગ્રેસમાં જોડાઈ જશે। આ ઉપરાંત કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી પણ ફરી કોંગ્રેસમાં જોડાવશે તેવી તેમણે વાત કરી છે। હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે આનંદ પટેલે કહેલી વાત કેટલી સાચી પડે છે તે જોવું રહ્યું। આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।